નમસ્કાર, હું છું સંદીપ દવે ફ્રોમ ગાંધીધામ ટોક્સ. માત્ર સમાચાર નહીં, તે પાછળનું વિશ્લેષણ પણ. હું જે પ્લોટ ઉપર ઊભો છું એ છે ગાંધીધામનું નવું બસ સ્ટેશન. 8,000 સ્ક્વેર મીટરની જગ્યા ઉપર અહીં ગાંધીધામનું નવું એસટી બસ સ્ટેન્ડ બનવાનું છે. આ પ્લોટની બંને તરફ આવેલા રોડની હાલત ખૂબ જ ખરાબ છે, જેને દુરસ્ત કરવાની જવાબદારી પણ પ્રશાસનની છે. આપની સમજ માટે હું તમને કહી દઉં કે અહીં બસ એ ડીપીએ એડમિનિસ્ટ્રેશન ઓફિસ અને સર્કિટ હાઉસની વચ્ચેથી પસાર થઈને આવશે અને નેશનલ હાઈવેના સર્વિસ રોડ સુધી જશે. આવી રીતે આ રોડ એ હાઈવે ટચ નથી, જેના કારણે આ ઉલમાંથી ચૂલમાં પડવા જેવું ન થાય તો વધારે સારું. અને સરકારી સમયે આ એસટી બસ સ્ટેશન ક્યારે બનીને તૈયાર થશે એ 12 મહિનાનો છે, પણ આ સરકારી સમય છે, તમે સમજી શકો છો. આ છે ગાંધીધામનું વર્તમાન બસ સ્ટેશન, જેની સ્થાપના 1983માં તત્કાલીન મંત્રી પ્રબોધભાઈ રાવલે કરી હતી. એની હાલત એટલી ખસ્તાહાલ થઈ ગઈ કે 2023ના બિપરજોય વાવાઝોડા વખતે એને બંધ કરી દેવું પડ્યું, સીલ કરી દેવું પડ્યું, જેથી કોઈ અકસ્માત ન થઈ જાય. અને તેની ઠીક સામે એક હંગામી બસ સ્ટેશન શરૂ કરવામાં આવ્યું. અહીંથી રોજ 400 બસો આવજા કરે છે. હજારો મુસાફરો અહીંથી પોતાની સવારી ખેડે છે. આપના માટે 2 ફેક્ટ ચેક. એક તો આ જગ્યાએ અગાઉ ખાતમુહૂર્ત થઈ ચૂક્યું છે નવા બસ સ્ટેશનનું, પણ કદી તેનું કામ ચાલુ ન થયું. બીજું કે નલિયા, નખત્રાણા જેવા નાના સેન્ટરો પણ એસટી ડેપો છે, પણ ગાંધીધામ એસટી ડેપો નથી. તમે નવા બસ સ્ટેશનને બસ પોર્ટ ભલે કહી દો, પણ તેનું કામકાજ તો અંજારથી જ થશે. તેની કાર્યવાહી, કામગીરી, વહીવટ એ તો બધું અંજારથી જ હેન્ડલ થશે, જેથી ગાંધીધામ એક નવું ડેપો બને એ સમયની માંગ છે.